હવે જુઓ આ કળજુગના લક્ષણો. પોતાનો ભાઈ હોય એને ખબર ન હોય, અને હાળો જે 50 ગાંવ છેટો હોય એને ખબર હોય કે પટેલ દુકાન નાખે છે રાજકોટમાં. કોઈની સલાહ લેવી નથી ભાઈઓની. ભાઈ ભાઈ વચ્ચે વિસંવાદિતા, ઝઘડો. પણ સાળો છે એ જ બુદ્ધિદાયક. આ કલયુગનું લક્ષણ છે. કન્યા વિક્રયણો લોભાદ દંપતીનામ ચ કલકનમ. કન્યા વિક્રય, દીકરીના પૈસા લેવા, એને કન્યા વિક્રય. દહેજ પ્રથા પહેલા, હવે તો જો કે એવું નથી, પણ દીકરીના પૈસા પિતાએ કદી ન લેવાય. દંપતિ વચ્ચે કલકનમ, ઊંચા નીચી થાય. આવું નારદજીએ જોયું. જો નારદજીએ આવું દ્રશ્ય જોયું. દયા નથી, તપ નથી, સત્ય નથી, પવિત્રતા નથી, ઘર ઘરની અંદર ગૃહ કલેશ, ભાઈઓ ભાઈઓ વચ્ચે વેરઝેર, લોકોની સંપત્તિ પાછળની દોટ આપણે પણ જોઈએ છીએ, પણ આપણે એના કર્યા ઈ ભોગવે ઈ પ્રકારના છીએ. નારદજી એવા નથી. એને ચિંતા છે, દુઃખ છે. અરે આ જગત ક્યાં જશે, માનવી શું કરશે આગળ જતા? કારણ કે એ સંત છે. પરોપકારાય સતામ વિભૂતય. પરોપકારાય ફલંતિ વૃક્ષ. વૃક્ષો ફળ આપે છે પરોપકાર માટે, બીજા માટે. પરોપકારાય વહંતિ નદ્ય. નદી વહે છે, પોતાનો કોઈ સ્વાર્થ નથી, બીજાને જળનો ઉપયોગ કરાવવા માટે. એમ પરોપકારાય સતામ વિભૂતય. વૈષ્ણવો, સજ્જનો, ભક્તો, સાધુ સંતો હંમેશા પરોપકાર માટે હોય છે. આવી વાત નારદજી સનત કુમારોને કહે છે કે હું આવું જોતો જોતો આયલો જતો હતો. એવામાં યામુનમ તટમાપન્નો યત્ર લીલા હરેરભૂત. યામુનમ તટ, એમાં હું જમનાના કાંઠે આવ્યો. માં યમુનાના કાંઠે દ્રશ્ય જોયું કે એક સ્ત્રી, યુવાન સ્ત્રી રડે છે. બે વૃદ્ધ પુરુષો એની આજુબાજુમાં, ગોલ્ઢા, સાવ વૃદ્ધ, હાથ પગ ધ્રુજે છે. આ બે વૃદ્ધો એની સેવા આ યુવાન સ્ત્રી કરે છે. એની દાસીઓ આ યુવાન સ્ત્રીની સેવા કરે છે. મેં આવું દ્રશ્ય જોયું. અરે આ સ્ત્રી કોણ હશે? હું હજી કઈ પૂછું એ પહેલા સ્ત્રીએ કહ્યું, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપી નાશય. ભો ભો સાધુ. હે સાધુ, હે મહાત્મા, ઉભા રહો. ક્ષણમ તિષ્ઠ, ક્ષણ માટે તમે ઉભા રહો. મારે મારી દુઃખની વાત કહેવી છે, મારી ચિંતાનો નાશ કરો. નારદજી કહે, અરે દેવી, તમે કોણ છો? ક્યાંથી આવો છો? ત્યારે આ સ્ત્રી કહે છે, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરણે જીર્ણતામ ગતા. ઉત્પન્ના દ્રવિડા દેશે. ઉત્પન્ના આકારાંત સ્ત્રીલિંગ. હું દ્રવિડ એટલે દક્ષિણના રાજ્યમાં હું ઉત્પન્ન થઈ. કર્ણાટકની અંદર એ વિસ્તારમાં મને વૃદ્ધિ, મતલબ કે મારો વિકાસ થયો. મહારાષ્ટ્રમાં પણ મારી બહુ સારી ચાલી. અને ગુર્જરમાં જ્યાં આવી ત્યાં હું જીર્ણતામ, જીર્ણ ક્ષીર્ણ થઈ ગઈ. મારું તેજ ઝાંખું પડવા લાગ્યું. હવે આ વ્યક્તિ કોણ છે? અહમ ભક્તિ રીતિ ખ્યાતા. આ સ્ત્રીનું નામ ભક્તિ હતું, ભક્તિ દેવી. ભક્તિની બેઠકમાં અહંકાર, અભિમાન ક્યારે ન હોય તો જ ભક્તિ થઈ શકે. તો ભક્તિ દેવી પોતાનો પરિચય આપે છે. એમાં એમ નહીં હું ભક્તિ દેવી છું, એમ નહીં, એમાં હું શબ્દ આવે. આઈ એમ ભક્તિ દેવી. તો હું એ હુંકાર છે. અહમ, અહમ એટલે હું, અહંકાર છે.
હું ફલાણા ભાઈનો દીકરો, એમાં હુંકાર છે. પરંતુ ફલાણા ભાઈ મારા પિતાશ્રી, આની અંદર નમ્રતા છે. તું કોણ બેટા? હું ફલાણા ભાઈનો દીકરો. હું શામજીભાઈનો દીકરો એમ નહીં, પણ શામજીભાઈ મારા પિતાજી છે. તમે પિતાને મહત્વ મળ્યું છે, હું ભાઈનો દીકરો, આમાં હુંકાર છે. ભક્તિ દેવી એમ કહે કે હું ભક્તિ દેવી, મતલબ અહંકાર. જે ભક્તિની પીઠિકા ઉપર અહંકારનો ત્યાગ છે, એ જ ભક્તિ દેવી જો હુંકાર કરે તો ભક્તોનો શું વાંક? એટલા માટે અહમ ભક્તિ રીતિ ખ્યાતા, આઈ એમ ફેમસ ફોર ભક્તિ. મને લોકો ભક્તિ તરીકે ઓળખે છે. જુઓ, અહંકારનો ત્યાગ કરી ભક્તિએ પોતાની ઇન્ટ્રોડક્શન, પરિચય કરાવ્યો છે. હું ભક્તિ તરીકે ઓળખાઉં છું. દક્ષિણના રાજ્યોમાં મારો જન્મ થયો અને આજની તારીખે સાઉથ ઇન્ડિયા, દક્ષિણના રાજ્યોમાં ચારે ચાર જે ધર્માચાર્યો આવ્યા એ જ દિશામાંથી આવ્યા છે. આપણા મહાપ્રભુ વલ્લભાચાર્યજી દક્ષિણમાંથી આવ્યા છે. નિંબકાચાર્ય, માધવાચાર્ય અને શંકરાચાર્ય, આ ચાર આચાર્યોની પરંપરા આપણા ભારત દેશમાં પ્રચલિત છે. આપણી જે ધર્મશાસ્ત્રો છે, ચાર આચાર્યોના વિચારો ઉપર આધારિત છે. વલ્લભાચાર્ય, માધવાચાર્ય, નિંબકાચાર્ય અને શંકરાચાર્ય. શંકરાચાર્યજીએ ચારે દિશામાં એક એક મઠની સ્થાપના કરી ધર્મના રક્ષણ માટે. તો જે ચાર આચાર્યો આવ્યા એ દક્ષિણમાંથી જ, મતલબ દક્ષિણના રાજ્યમાં ભક્તિનું મહત્વ વધારે છે. ત્યાંના મોટા ઓફિસરો પણ કપાળમાં તિલક કરે, ચંદન કરે, ધોતી પહેરે. આપણે શરમાઈએ છીએ. એ દક્ષિણમાંથી ભક્તિનો જન્મ, કર્ણાટકની અંદર પોતાનો વિકાસ થયો. કર્ણાટકના પણ સંતો મહંતો ભક્તિ કરી છે. મહારાષ્ટ્રની અંદર તુકારામ, એકનાથ, આ બધા સંતો મહંતો ભક્તિની ચાદર ઓઢીને ઘૂમ્યા છે, ફર્યા છે. મતલબ ત્યાં ભક્તિ દેખાય છે. અને ગુર્જરે જીર્ણતામ ગતા, ગુર્જર પ્રદેશ, હવે ગુજરાતને એમાં કંઈક લોચો છે, ખબર નથી, પણ ગુજરાત છે એમાં તો ભક્તિનું સારું મહત્વ છે. પંજાબ પાસે ગુર્જર પ્રદેશ આવે છે એવું કહે છે. ગુર્જર પ્રદેશમાં હું આવી ત્યાં મારા હાલ બેહાલ થઈ ગયા. પરંતુ આપણું ગુજરાત નહીં. ગુજરાતમાં કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડ ભગવાન, થાને મારો મહેમાન, તને સ્વર્ગ બતાવું સાંભળા. કેટલો આપણે આવકાર આદર છે. તો કાઠિયાવાડ ગુજરાતમાં તો લોકો મહેમાન માટે મરી પરવારે છે, મહેમાનોની રાહ જોવે છે. ભક્તિ, આવી ભાગવત કથાના આયોજન, ભજન, સત્સંગ, કીર્તન, મનોરથ, કેટલું આપણે કરીએ છીએ. ગુજરાતની પ્રજા તો ધર્મ અભિમુખ છે. પરંતુ અહીંયા ભક્તિ દેવી એમ કહે છે કે ગુર્જર પ્રદેશમાં જતા મારી આ દશા થઈ. હે નારદજી, આ બે જે તમને દેખાય છે વૃદ્ધ પુરુષો, એ વૃદ્ધ નથી, તો એ મારા દીકરા છે. હવે માં જુવાન અને દીકરા વૃદ્ધ, બંધ બેસતું લાગે જ નહીં. માં વૃદ્ધ હોય અને દીકરા યુવાન હોય, આ સારું લાગે. નારદજી કે અરે પણ તમે યુવાન અને તમારા દીકરા બંને વૃદ્ધ, એના નામ શું છે? જ્ઞાન અને વૈરાગ્ય. ભક્તિના બે દીકરા. જુઓ, એક વસ્તુ ખાસ ખ્યાલ રાખજો, ભક્ત હોવું મહત્વનું છે. ભક્ત અભણ પણ હોઈ શકે. ગોકુળની ગોપીઓ, મતલબ ગોકુળમાં ક્યાંય નિશાળ હતી જ નહીં. કોઈ એટલે કોઈ સ્કૂલ કોલેજ કશું હતું જ નહીં. ગોપીઓ ગોપવાળો બધા અંગૂઠા છાપ, કોઈને કાંઈ આવડતું નહોતું. છતાં બહુનામ જન્મનામાંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, અનેક જન્મોના એના પુણ્ય ભેગા થયા હશે કે આજે પરમ તત્વ ભગવાન બાલકૃષ્ણને પામ્યા છે. તો ભગવાનને પામવા માટે જ્ઞાનની જરૂર નથી, વૈરાગ્યની જરૂર નથી, ભક્તિની જરૂર છે. અને ભક્તિ માટે નિરાભિમાનીપણું, નિરંકાર, જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિના દીકરા છે. જો કોઈ વ્યક્તિ જ્ઞાની હોય, કોઈ વૈરાગી સાધુ સંત હોય અને કોઈ ભક્ત હોય, આપણા વૈષ્ણવમાં ભક્ત બેઠો હોય,
કોઈ મહાન જ્ઞાની, 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણનું એને જ્ઞાન હોય, આવો જ્ઞાની પુરુષ. કોઈ વૈરાગી, સંસારને છોડી અને સાધુ સંત બાવો થઈ ગયો હોય. આ ત્રણમાં સૌથી વધારે ઊંચું સ્થાન કોનું? જે વૈષ્ણવ છે, જે પરમ ભક્ત છે એનું. એ વ્યક્તિ આ બેનો બાપ છે, જ્ઞાની અને વૈરાગ્યની. તો જ્ઞાન અને વૈરાગ્યને ભક્તિના પુત્રો કહ્યા છે, જે વૃદ્ધત્વ પામ્યા છે. શા માટે? કલિયુગના પ્રભાવને કારણે જ્ઞાનનું કોઈ મહત્વ રહ્યું નથી. માણસને માહિતી પ્રધાન મનુષ્ય થઈ ગયો. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું એ જ્ઞાન નથી, એ માહિતી છે. જસ્ટ ઓનલી એન ઇન્ફોર્મેશન. સાયન્સ, વિજ્ઞાન, ટેકનોલોજીનું જે જ્ઞાન હોવું એ જ્ઞાનની ભાષામાં, પરિભાષામાં નથી આવતું, એ માહિતીની ભાષામાં આવે છે. તો લોકોને જ્ઞાન, જ્ઞાન કેને કહેવાય? સા વિદ્યા વિમુક્તયે વિદ્યા વિનયેન શોભતે સા વિદ્યા યા વિમુક્તયે. વિદ્યા એટલે કે જ્ઞાન કેને કહેવાય? જે મુક્તિ અપાવે, જન્મ મરણના બંધનમાંથી ઠાકોરજીના ચરણમાં વૈકુંઠનો વાસ અપાવે, એને કહેવાય ભણતર, એને કહેવાય વિદ્યા. બાકી તો માહિતી છે આપણી પાસે. આપણી પાસે અત્યારે માહિતી છે, જ્ઞાન નથી. જ્ઞાન શેનું હોવું જોઈએ? કે એ જ્ઞાન ભાગવત, રામાયણ, વેદ, શાસ્ત્ર, પુરાણ એ બધું જાણી જાણીને અંતમાં એ આવવું જોઈએ કે ભગવાન હું તારી પાસે કેમ આવું, એ મને જ્ઞાન દે. તો ઠાકોરજી પાસે જવાનું તો કોઈ જ્ઞાન છે નહીં આપણી પાસે. મોક્ષ અને મુક્તિ તો જોઈતા નથી, મતલબ આપણે જ્ઞાની નથી. કળજુગની અંદર લોકો માહિતીજ્ઞ છે, માહિતી ધરાવે છે, જ્ઞાન નહીં. ભક્તિ દેવી કહે છે કે આ મારો દીકરો જ્ઞાન, પણ જો એની દિશા કેવી છે. જ્ઞાની કોઈ છે જ નહીં. અને આ વૈરાગ્ય, જે વિરાગી છે, વિતરાગી છે, એ પણ પાખંડ થઈને પૂજાય છે. મોટા મોટા આશ્રમો, પોતાનો ઘર પરિવાર, મિલકત મેળી ત્યાગીને પરમપદને પામવા માટે થયેલા સાધુઓ VIP આશ્રમોની અંદર રહે છે. આ વિતરાગ કેમ કહેવાય? આને વિરાગી કેમ કહેવાય? અનેક પ્રકારના શિષ્યો, શિષ્યાઓ, અનેક પ્રકારના મિષ્ટાન મેવા ભોજનો, વૈજ્ઞાનિક ઉપકરણો જે આશ્રમમાં છે, એને સાધુ કેમ કહેવાય? સાધુ મતલબ સાધુ જે જીવન જીવે એને સાધુ. આ તો સંસારી કરતા પણ વધારે મિલકત પેદા થઈ ગઈ, મતલબ એ વિરાગી નથી, એનામાં વૈરાગ્ય છે જ નહીં. કળજુગની અંદર આ દેખાય છે. તો મારા 2 દીકરા, એક જ્ઞાની, જ્ઞાન, અને બીજું વૈરાગ્ય, આ બંને કળિયુગમાં પાંગળા પડ્યા છે, ગરઢા થઈ ગયા છે, જીર્ણ થઈ ગયા છે, વૃદ્ધ થયા છે. ભક્તિ દેવી નારદજીને કહે છે, અને નારદજી સનત કુમારોને આ વાત કહે છે. ભક્તિ દેવી કહે છે, ત્યાર પછી ચાલતા ચાલતા હું વૃંદાવન આવી. વનરાવનમાં કે જ્યાં ભગવાન બાલકૃષ્ણએ 11 વર્ષ અને 52 દિવસ ઉઘાડા પગે ગાયો, વાછરું ચરાવ્યા, ત્યાં હું આવી. તો મને ફરી નવું રૂપ મળ્યું. ભક્તિ દેવીને તાજગી આવી, કારણ કે ગમે તેમ તો ઠાકોરજીના ચરણ ત્યાં છે. વ્રજ નીરજમાં અહોનિશ અમને સ્થિર કરીને સ્થાપજો. આ વ્રજના રજનો મહિમા છે. ભક્તિ દેવી ત્યાં થોડા યુવાન થયા, પણ મારા પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય એવા ને એવા રહ્યા. ભક્તિ દેવી કહે છે કે નારદજી, હવે હું કંટાળી ગઈ છું. લાગે છે કે હું ક્યાંક બીજે ચાલી જાઉં, પરદેશ. ઇદમ સ્થાનમ પરિત્યજ્ય, આ સ્થાનને છોડી હું વિદેશમ ગમ્ય તે મયા, હું વિદેશમાં વહી જાઉં. અને વિદેશમાં ગયા પણ છે ભક્તિ દેવી. આજે ઇંગ્લેન્ડ, અમેરિકામાં ભાગવત કથાઓ થાય છે. આપણા ભારત દેશના, ખાસ કરીને ગુજરાતના લોકો ત્યાં ભગવાનની ધૂનમાં મસ્ત બને છે. આપણા મંદિરો બન્યા છે. શા માટે? અહીંયા ભક્તિ દેવીને પ્રાધાન્ય, મહત્વ ઓછું મળતું થયું, પરદેશમાં ગયા. બધી વસ્તુ આપણી નજર સામે છે મિત્રો. શાસ્ત્રો, પુરાણોને અગાઉની કથા માની અને માત્ર સાંભળવું, એના કરતાં સાંપ્રત સમય સાથે એની તુલના કરવી જોઈએ. કોઈ વસ્તુ
અને દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવમ ભજે વ્રજેક મંડનમ સમસ્ત પાપ ખંડનમ. આપણે દિને દિને નવમ નવમ, દિવસે દિવસે નવું નવું એ કનૈયાનું સ્વરૂપ છે. લાલો છે કાયમને માટે નવો નવો લાગે. આજે પણ નંદોત્સવમાં આપણે વાત કરીશું તો એનો એ જ પ્રભાવ, એ જ લાલાની લીલા. કનૈયો કોઈ દી જૂનો લાગતો જ નથી. કાનુડાની કથા ક્યારેય જૂની લાગતી નથી. હજારો કથાઓ થાય છે, એકની એક કથા, પણ છતાં દિને દિને નવમ નવમ, એવરી ડે ન્યૂ. દરેક દિવસે એ નવી નવી લાગે છે. તો આપણા શાસ્ત્રો, વેદો, પુરાણો હંમેશા નિત નવા છે. એને ઓલ્ડ, જૂના ગણી અને પેલા હતું એવું એમ નથી માનવાનું. અત્યારે પણ છે. પરમાત્મા અત્યારે પણ વિદ્યમાન છે, અત્યારે પણ અસ્તિત્વ ધરાવે છે, બીજા સ્વરૂપે. કદાચ સ્વરૂપોમાં ફેરફાર થયો હોય જૂની વાતોનો, પણ વસ્તુ સ્થિતિ એની એ જ છે. સમજણ શક્તિ હશે તો તુલના કરવાનો વિચાર આવશે. ભક્તિ દેવી કહે છે કે હું આ દેશ છોડીને પરદેશમાં જવાનો મેં વિચાર કર્યો છે, પરંતુ નારદજી કહે છે કે નહીં ભક્તિ દેવી, આ દેશ છોડીને ન જશો, ભારત ખંડ છોડીને તમે ન જશો. હું તમને વિશ્વાસ આપું છું. તદાહમ ન હરેદાસો લોકે ત્વામ ન પ્રવર્તયે. તમારી ભક્તિ દેવી, તમારો પ્રચાર પ્રસાર હું ગેહે ગેહે જને જને, ઘર ઘરની અંદર પહોંચાડીશ. લોકો સુધી ભક્તિ દેવી તમારો પ્રચાર પ્રસાર કરીશ. અને જ્યાં સુધી હું તમારો પ્રચાર પ્રસાર કરવા ન કરું ત્યાં સુધી તદાહમ ન હરેર દાસો, ત્યાં સુધી હું હરિનો દાસ નહીં જાઉં. હું તમને વચન આપું છું. નારદ મુનિએ આ ભક્તિ દેવીને વચન આપ્યું કે તમને હું આ દેશમાંથી જવા નહીં દઉં. વિચાર કરો, ભારત ખંડમાંથી, ભારત દેશમાંથી જો ભક્તિ દેવી ચાલ્યા ગયા તો આ બધી કથા, વાર્તા, કીર્તન બધું બંધ થઈ જશે. પણ આભાર માનો નારદ મુનિનો કે જેણે ઘેરે ઘેરે જઈ, ગેહે ગેહે જને જને અને ભક્તિ દેવીને પ્રાધાન્ય આપ્યું છે, મહત્વ આપ્યું છે. ભક્તિ દેવી મૂંઝાવમાં, અરે આ તમારા દીકરાઓ કેમ ઊભા ન થાય? હમણાં ઊભા થશે. આ વૃદ્ધ છે ને એ થઈ જશે યુવાન, અને પોતે વેદ મંત્રોનો ઘોષ કરે છે. ઓમ સહસ્રશીરેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિગુ સર્વત સ્પૃત્વાદ્ય તિષ્ઠદ શાંગોલમ. પુરુષ આપજો ભાઈ. તદન્નાતિરોહતે એદબ્બાનશ્યમહિમાતો જ્યાયાંશ્ચ પૂરુગઃ પાદૌ શવિષવા ભૂતાનિ ત્રિપાદશ્યામૃતં દિવે ત્રિપાદૌર્ધ્વ ઉદૈત પૂરુગઃ પાદૌષ્યેહા ભવત પુનઃ તતો વિહવં વ્યકરામત્સાસનાનશન અભે તતો વિરાડજ્ઞાયત વિરાજો અધિપૂરુકઃ સજાતૌ અત્યરિચ્યત પશ્ચાત ભૌમિમથો પુરઃ. આ યજુર્વેદ સંહિતાના મંત્રો છે, જે મંત્રોનો ઉપયોગ કરી દરરોજ આપણે સવારમાં ભગવાનની પૂજા કરીએ છીએ. એ વેદના મંત્રો દ્વારા પંડિતો પૂજા કરાવે છે. યજુર્વેદ સંહિતા 4 વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ વેદ અપૌરુષેય છે, એ કોઈ બનાવ્યા નથી. આદિનારાયણ પરમાત્માના શ્વાસોચ્છ્વાસ એને વેદ કહ્યા છે. એ વેદ અપૌરુષેય છે, અગેય છે. અને એ યજુર્વેદના મંત્રો, જે વેદ મંત્રો છે, બ્રાહ્મણો ભગવાનની પૂજા કરાવે છે, એ આ મંત્રો છે. સહસ્રશીર્ષા પુરુષ સહસ્રાક્ષ. હવે એનું ગુજરાતી પૌરાણિક મંત્ર કેવો છે? નમોસ્ત્વનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષિશિરોરુબા.
સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટે યુગધારિણે નમઃ. નમોસ્ત્વનંતાય, હે અનંતરૂપી પરમાત્મા તમને નમસ્કાર. સહસ્ર મૂર્તયે, હે ભગવાન આપણા અનેક સ્વરૂપો છે, હજારો હાથ છે પ્રભુ, આપ હજારો હાથ વાળા છો. તમારા કેટલા બધા જગતમાં વૈષ્ણવો, એની ઉપર અમી દ્રષ્ટિનું દાન દેવા માટે આપને હજારો આંખો છે. સહસ્રાક્ષ સહસ્રપાત, હજારો પગ છે. સહસ્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ર કોટી. હરિ તારા નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોતરી. હે રોજ રોજ બદલે મુકામ, ક્યા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, જય હો મેં લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોતરી. ઓહો જય જય શ્રી રાધે. કોઈ તને રામ કહે, કોઈ ઘન શ્યામ કહે, કોઈ તને રામ કહે, કોઈ ઘન શ્યામ કહે. સ્વરંતાય સહસ્ર મૂર્તયે, કોઈ તને રામ કહે, કોઈ ઘન શ્યામ કહે. કોઈ તને રામ કહે, કોઈ ઘન શ્યામ કહે. કોઈ કહે નંદનો કિશોર, ક્યા નામે લખવી કંકોતરી. કોઈ કહે નંદનો કિશોર, ક્યાં નામે લખવી કંકોતરી. હે કોઈ કહે નંદનો કિશોર, નંદનો કિશોર, ક્યા નામે લખવી કંકોતરી. એ હરિ તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોતરી. હે રોજ રોજ બદલે મુકામ, ક્યા નામે લખવી કંકોતરી. એ રોજ રોજ બદલે મુકામ, ક્યાં નામે લખવી કંકોતરી. क्या बात है. હરિ બોલ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. કઈક કરશું પછી રાહડા લેવું ધીમે ધીમે. ગાડી પાટે ચડવા દે થોડી. હરિ તારા નામ છે હજાર, ક્યાં નામે લખ.
સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટી યુગધારિણે. સહસ્ત્ર નામ. પધારો પધારો. ભગવાન તારા 1000 નામ છે. સહસ્ય શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત. ભગવાન તમારે 1000 માથા છે, 1000 આંખો છે, 1000 હાથ છે, 1000 પગ છે, 1000 નામ છે. હરિ તારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોત્રી. આ છે વેદ વાક્યો. આવું વેદ કહે છે. હવે વેદના અર્થો તો બ્રાહ્મણને ખબર ન પડતી હોય તો સામાન્ય લોકોને કેમ ખબર પડે? એટલા માટે કોઈ વૈષ્ણવે લખી નાખ્યું એક લોકગીત, હરિ તારા નામ છે 1000, ક્યાં નામે લખવી. વેદ ઉપનિષદ એ સામાન્ય લોકોથી સમજવું અઘરું છે, એટલે એનું સિમ્પ્લિફિકેશન કર્યું, સરળીકરણ કર્યું. એમાંથી પુરાણ બન્યા. પુરાણ પણ ન સમજાણા અથવા તો ન સમજાય તો એમાંથી ઇતિહાસ બન્યા. ઇતિહાસને પણ લોકો માઇથોલોજીને સમજી ન શકે, એટલા માટે સાહિત્યનું સર્જન થયું, નવલકથાઓ વગેરે વગેરે. સાહિત્ય પણ અઘરું પડે લોકોને, એટલા માટે લોકકથાઓ બની, લોકગીતો, ભજનો. આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં. આ વેદનું વાક્ય છે. ઘટમાં તારા પ્રભુજી બિરાજે, અંતર પટજો ખોલ. હવે આ વેદની ભાષામાં કરેલી વાત સામાન્ય નાગરિક સમજી શકે, એટલા માટે પોતાના ઘટમાં રહેલા આત્મ તત્વને ઓળખવાની વાત કરી છે. આત્મન્યૈવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞ તદોચ્યતે. તો આવી અઘરી ભાષાઓ આપણે ન સમજી શકીએ, સ્વાભાવિક છે. બધાય ભણેલા જ હોય એવું નથી, તો અભણને જીવવાનો અધિકાર જ નથી. જશોદા, નંદ બાવા, રોહિણીજી, બલભદ્ર, રાધિકાજી, લલિતા, આ કોણ ભણવા ગયું હતું? કોઈને કલમના કની ખબર નહોતી પડતી. તો અજ્ઞાની હું, અભણ હું એ ગુનો છે? ના, બિલકુલ નહીં. નથી આવડતું તો નથી આવડતું, નિશાળે નથી ગયા. અને જેટલા નિહાળે ગયા છે વધારે એ જ બગડ્યા છે, ધ્યાન રાખજો. બહુ ભણતર માણસને અહંકારી બનાવે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ માણસનો ચીલો ચાતરી દેશે. મોબાઈલનો બેફામ ઉપયોગ માણસને કાર્ય ભ્રષ્ટ કરે છે, સ્થાન ભ્રષ્ટ કરે છે, વિચાર ભ્રષ્ટ કરે છે, વર્તન ભ્રષ્ટ કરે છે. એના કરતા અભણ માણસ કે અમારા ભગત માણસ. અને તમારે જોવું, જે ગરીબ હોય, અભણ હોય, એને બધા ભગત કહે. અમારે ભગત, એને બધું હાલ. આખા ગામમાં 1-2 અભણ માણસો હોય, ગામ એને ભગત કહેતું હોય, મારો ઠાકોરજી માત્ર એની સામે જ જોયો છો, યાદ રાખજો. કારણ કે ભણવાથી કૂટ કપટ નીતિ મનમાં, કારણ કે બુદ્ધિનો વિકાસ થાય છે. બુદ્ધિના વિકાસ સાથે બુદ્ધિને કઈ દિશામાં જવા દેવી એ વ્યક્તિ ઉપર આધારિત છે. રાવણ મહાન બુદ્ધિશાળી હતો, 10 માથા હતા. 10 માથા તો માણસ ભૂંડોય લાગે ને, કેમ સેટિંગ આવે? એ માત્ર કલ્પના છે. પણ 10 માથાઓમાં જેટલી બુદ્ધિ હોય એટલી બુદ્ધિ રાવણમાં એકમાં હતી. એટલો બુદ્ધિશાળી, પ્રકાંડ પંડિત, બ્રાહ્મણનો દીકરો હતો, ઉલસ્ય ઋષિનો દીકરો હતો. તો રાવણ પાસે જેવી તેવી બુદ્ધિ પ્રતિભા નહોતી, પણ એણે બુદ્ધિ પ્રતિભા ક્યાં વાપરી? સીતાજીનું હરણ કર્યું. જુઓ, નઠારા માર્ગે પણ માણસ બુદ્ધિનો ઉપયોગ કરે છે. આજે પાપાચાર, વ્યભિચાર, આ બધું કિડનેપિંગ, માણસો બુદ્ધિનો ઉપયોગ કરે જ છે. કઈ રીતે ચોરી કરવી? ચોર છે માત્ર એની બુદ્ધિનો ઉપયોગ ચોરી કરે. આખો દી પ્લાન કરે કે ફલાણાની ઘરે કાલે ઘરે કોઈ નહીં હોય, એના હાડુભાઈની ઘરે લગ્ન છે દીકરીને, એટલે આખું ઘર તાળું મારીને જવાનું છે. ખબર પડી ગઈ આપણને. તો એની બુદ્ધિ આખી રાતમાં એ વિચારે કે ઘરે તાળું માર્યું છે તો ત્યાં ચોરી કેમ કરવી. હમણાં કપા વેચ્યો છે 400 મણ, રૂપિયા ઘરે જ પડ્યા છે.
યાદ રાખજો, વિચાર કરવાની ક્ષમતા આપણામાં છે. હાઉ ટુ થિંક એન્ડ વોટ ટુ થિંક, કેમ વિચારવું અને કેવું વિચારવું, ડિપેન્ડ્સ અપોન અસ, આપણા ઉપર નિર્ભર છે. એ બુદ્ધિ કુમાર્ગે વળી, ચોરી કરવાની બુદ્ધિ. પણ એના કરતા એવું વિચાર્યું હોત કે કાલ આ ભાઈની ઘરે કોઈ નહીં હોય, દી રાત આખું ઘર એકલું હશે, એની ઘરે કોઈ ચોરી કરવા ન જાય એટલા માટે હું જાગીશ. આ સદબુદ્ધિ છે, સન્માર્ગે વળેલી બુદ્ધિ છે. ભગવાને કહ્યું છે કે મય્યવ મન આદત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવશિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. ભગવાનના ભગવદ્ ગીતાના બીજા અધ્યાય સાંખ્ય યોગમાં આવું કહ્યું છે કે મારામાં મનને તું લગાડ, મય્યેવ મય્યા એવ મન આદત્સ્વ, મને આધીન કરી દે, અને મયી બુદ્ધિમ નિવેશય, નિવેશ કરવો, શું કહેવાય એને, નાણાંનું રોકાણ. આપણે પૈસા બેંકમાં મૂકીએ છીએ, નાણાંનું રોકાણ કરીએ છીએ. કોઈ વળી મ્યુચ્યુઅલ ફંડની અંદર, કોઈ શેર બજારની અંદર નાણાં રોકે છે, કોઈ જમીન લઈને, કોઈ ઘરેણું લઈને એ નાણાંને એ નિવેશ કરે છે. તો ભગવાન એમ કહે છે બધું તમ તારે ગમે અને જુઓ, ક્યાંય પણ રોકાણ કર્યું હોય તો એ ડબલ થાય છે. આજે રાજકોટ જેવા શહેરમાં મકાન લીધું, 5 વર્ષમાં એની ડબલ કિંમત આવે છે. બેંકની અંદર નાણાં રાખ્યા તો એફડી ફિક્સ ડિપોઝિટમાં મૂક્યા હોય તો 6-7% વ્યાજ એનું મળે છે. તો જ્યાં જ્યાં આપણે નિવેશ કરીએ છીએ, રોકીએ છીએ, એ ડબલ થાય છે, 3 ગણું થાય છે, 4 ગણું થાય છે. બુદ્ધિને ક્યાંક નિવેશ કરવી પડશે. બુદ્ધિ છે એ એવી જગ્યાએ તમે નિવેશ કરો, રોકાણ કરો કે જે એનો પણ વિકાસ થાય. તો મયી બુદ્ધિમ નિવેશય, તમારી બુદ્ધિનો ઉપયોગ મારામાં નિવેશ કરો. ભગવાન એમ કહે છે કે મને આપી દો. નિવશિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. મારામાં તમારું મન અને બુદ્ધિ લગાડો, પછી જુઓ 2 છક 12, અત ઉર્ધ્વમ ન સંશય, કોઈ શંકા નથી, તમારી પ્રગતિ જ થશે. સંકલ્પો સઘળા પ્રભુને તું સોંપજે, સંકલ્પો સઘળા પ્રભુને તું સોંપજે, સંકલ્પો સઘળા પ્રભુને તું સોંપજે, સંકલ્પો સઘળા પ્રભુને તું સોંપજે. નિર્ણયો જીવનમાં એના તું માનજે, નિર્ણયો જીવનમાં એના તું માનજે. મન બુદ્ધિ જેના છે તેને તું સોંપજે, મન બુદ્ધિ જેના છે એને તું સોંપજે. મનડું પ્રભુના ચરણમાં તું રાખજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે, ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે. મનડું પ્રભુના ચરણમાં તું રાખજે, આ મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. મય્યેવ મન આદત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. સંકલ્પો સઘળા પ્રભુને તું સોંપજે. સંકલ્પ વિકલ્પ કરે છે મન, તો ભગવાન કહે છે મય્યેવ મન આદત્સ્વ, મને તારું મન આપી દે. નિર્ણય કોણ કરે છે? બુદ્ધિ. મયી બુદ્ધિમ નિવેશય, તારી બુદ્ધિ મારામાં નિવેશ કરી દે. એ અઘરું છે, એટલા માટે એને લોકગીત બનાવ્યું લોકોએ, જેથી કરીને મનમાં સમજાય જાય. તો આપણા આ વેદ શાસ્ત્રો પુરાણો, વેદની વાત દુહા, છંદ, લોકગીત, ભજનમાં ઢાળી આપણને એ વેદનું જ્ઞાન કરાવે છે. વેદાહમેતમ પુરુષમ મહંતમાદિત્ય વર્ણમ તમઃ પરસ્તાત. અષ્ટાધ્યાયી રુદ્રી.
નારદજીએ ભક્તિ દેવીના જ્ઞાન અને વૈરાગ્ય નામના વૃદ્ધ પુત્રોના કાનમાં જઈ અને વેદના મંત્રો બોલ્યા, જોર જોરથી પુરાણોના શ્લોક બોલ્યા, કેટલું કેટલું નારદજી બોલ્યા, પરંતુ જ્ઞાન અને વૈરાગ્યના સ્વરૂપમાં કાંઈ ફેરફાર થયો નહીં. વૃદ્ધ ને વૃદ્ધ જ રહ્યા. જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ જ રહ્યા, એની ઉપર કશો ફેર પડ્યો નહીં. જુઓ, આપણે ભાગવતનું માહિતમ સાંભળીએ છીએ, એની અંદર આવે છે ભાગવત શું છે, એની નજીક આપણે જઈએ છીએ. વેદ, ઉપનિષદ, મીમાંસા, દર્શન શાસ્ત્ર કશું જ કામ ન આવ્યું ભક્તિ દેવીના દીકરાઓને જગાડવા માટે. નારદ મુનિએ બધું કર્યું. થાક્યા નારદ મુનિ. હવે શું કરવું? નારદજી ભક્તિ દેવીને કહે છે, દેવી ચિંતા ન કરો, હું જાઉં છું. કોઈ જ્ઞાની પુરુષને પૂછું કે આ તમારા બંને દીકરા કેમ પાછા ઊભા થાય. બસ એ ચિંતામાં ને ચિંતામાં સનત કુમારો, એને એ ચિંતામાં આપોનો સમાગમ થયો. મારા મગજમાં ચિંતા છે. તમે કહ્યું ને, કુતશ ચિંતાન્વિતો ભવેત. હે નારદ મુનિ, તમે ચિંતાતુર શા માટે છો? તો મને ચિંતા મારી નથી, મને ચિંતા છે આ ભક્તિ દેવીની. હે સનત કુમારો, જલ્દી જલ્દી કહો કે મારે શું કરવું જોઈએ કે ભક્તિ દેવીના બંને સંતાનો અને ભક્તિ દેવીનો ઉત્કર્ષ થાય, એનો પાછો વિકાસ થાય. ત્યારે સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુદેહી શ્રીમદ ભાગવતાલાપઃ સતુ ગીત શુકાદિભિઃ. સનત કુમારો કહે છે કે નારદ મુનિ, એના માટે સત્કર્મ કરવું પડે. નારદ મુનિ, તમે એના માટે સત્કર્મ કરો. નારદજી કે એટલે હું? સત્કર્મ તો ઘણા છે, સારા કામ કરીએ ને સત્કર્મ કહેવાય. સત્ય કર્મ એટલે સત્કર્મ. તો કેટલા બધા સત્કર્મો છે, મારે શું કરવું? સનત કુમારે કહ્યું કે શ્રીમદ ભાગવતાલાપઃ, શ્રીમદ ભાગવત, આના જેવો મોટો કોઈ સત્કર્મ નથી, ભાગવત જેવો કોઈ મોટો સત્સંગ નથી. તો ભાગવતનો સત્સંગ કોણ કરાવે? સત્કર્મ કોણ કરાવે? હે સનત કુમારો, તમારા જેવા વિદ્વજ્જનો મારી સામે છે, તો તમે જ મને ભાગવત કથા સંભળાવો. વાહ ભાઈ વાહ. સનત કુમારો કે અમથું અમારે તો આજ કરવાનું છે, જગતના કલ્યાણ માટે અમે ભમીએ છીએ, વિચરીએ, ચાલો. અને જમનાના કાંઠા ઉપર, ક્ષમા કરશો, ગંગાના કાંઠા ઉપર સનત કુમારો ને નારદજી લઈ જાય છે. ગંગા તીરે સનત કુમારો ભાગવત કથા સંભળાવવા માટે નારદજી ત્યાં પધાર્યા. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદાવે અજ્ઞાન હેતુકૃત મોહ મદાંધકાર નાશમ વિદાય હિ તદોદયતે વિવેક ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન. જેના અનેક જન્મના ભાગ્યનો ઉદય થાય એને કથા મળે, એને ભાગવત કથા મળે. બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. તુલસીદાસજી આવું કહ્યું. ભાગવત કથા આપણને એમ લાગે, જો બધાય ખાય છે, બધાયના ઘરમાં રોટલા રંધાય છે, દરેકના ઘરમાં મિષ્ટાન થાય છે, પણ ભોજન કેને કહેવાય? શાંત ચિત્તે જે ઘરમાં બન્યું છે એ માં અન્નપૂર્ણાનો પ્રસાદ છે એમ માનીને ખાય. આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે ભોજન છે એ એક કોળિયો, એક બટકું આપણે જે મુખમાં મૂકીએ છીએ એને 17 વાર ચાવવાનું કીધું છે. હવે આવી નવરાય કોને હોય કયો? એ તો આવ્યું નથી કે ગયું નથી.
એમાં અમુક અમુક વસ્તુ શીરો અને દાળ ભાત તો કોઈ ચાવતું જ નથી, સીધું પેટમાં. બધા એ કોને ટાઈમ છે? પણ આપણું આયુર્વેદ શાસ્ત્ર એમ કહે છે કે એક કોળિયો ભોજનને 17 વખત ચાવવું બંને દાંતોથી, નીચે ઉપરના, જેનાથી જીભની અંદર એક ચીકણો પદાર્થ છે જેને રસ કહેવાય છે. 7 પ્રકારના સ્વાદ, ખારો, મોળો, તીખો, ખાટો, તુરો અને મીઠો, આને ષડરસ કહેવાય છે. એ આપણી જીભની અંદર અલગ અલગ જગ્યાએ એના સ્પોટ છે, એની જગ્યા છે કે એક જગ્યાએથી ખારા સ્વાદની આપણને ખબર પડે કે આ ખારું મીઠું છે, દાળમાં મીઠું છે કે નહીં. એ જ્યારે એ જગ્યાએ પહોંચશે ત્યારે ખબર પડશે. મીઠા વગરની, આ મીઠા વગરની દાળ કરી, એ શબ્દ ત્યારે નીકળશે. ગળ્યો સ્વાદ, લડ્ડુ મોઢામાં જાય તો એક જગ્યા એવી છે કે ત્યાં જ ગળ્યા સ્વાદની અનુભૂતિ થશે. અને પછી મને કોઈ ખાય તો પેંડામાં જરાક ખાંડ ઓછી છે, એ રિયલાઇઝ ત્યારે થશે. તો આપણા જીભની અંદર, જીહવાની અંદર એવા 6 જગ્યા એવી છે કે ત્યાં 6 સ્વાદની ખબર પડે. અને એ ભોજન કરતાં કરતાં એ જીભમાંથી રસ ઉત્પન્ન થાય છે, ચીકણો પદાર્થ ઉત્પન્ન થાય છે. કોરે કોરું રોટલાનું બટકું, કશું નહીં સાથે 17 વખત ચાવજો, એટલું બધું સ્વાદિષ્ટ થઈ જશે કે વાત ન પૂછો. પણ કોઈને ચાવવાનો ટાઈમ નથી. અને પછી એમ કે આમાં તો જો ચટણી ઓછી છે ને આમાં મીઠું ઓછું છે. તારા બાપની ઘરે કોઈ દી રાંધ્યું છે? આવું થયું છે ને તેવું. શા માટે? ચાવવામાં આવતું નથી. બાકી ઝેર કોટલા પણ સ્વાદિષ્ટ લાગે. જો વ્યવસ્થિત રીતે ચાવીને ખોરાક લેવામાં આવે તો ગમે તેવી વસ્તુ સ્વાદિષ્ટ લાગે છે. મતલબ અન્ન આપણે એ રીતે ખાવું જોઈએ કે જેમાંથી સ્વાદ ઉત્પન્ન થાય. એ અન્ન છે તસ્માત અન્નમયમ મનઃ. અન્ન છે એ મનને અસર કરે છે. આપણે વાત કરીએ એમ મન છે એ વિચારોને અસર કરે છે, અને વિચારો છે એના જેવું વર્તન હોય. તો શરૂઆત ક્યાંથી થાય છે? ભોજનથી. જેવું ભોજન કરીએ એવું વર્તન. સનત કુમારો કહે છે કે ખાઈએ છે તો આપણે બધા ભોજન કરીએ છીએ, પણ કોને કેવો સ્વાદ આવે છે એ મહત્વનું છે. ઘણામાં એમ કે હે માં અન્નપૂર્ણા, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યન્નમ ચતુર્વિધમ. ભગવાને ભગવદ્ ગીતામાં કીધું કે અંદર ભૂખ લાગે ને કાળી બળેતરા થાય છે. માણસને ભૂખ લાગે ત્યારે જલ્દી ખાઈ લો, જલ્દી જમવા દે. અંદર અગ્નિ એક પ્રગટ થાય છે, ઉર્જા. ભગવાન કહે છે અહમ વૈશ્વાનર. વૈશ્વાનર એટલે અગ્નિ. અંદર રહેલી અગ્નિ એ હું છું. પ્રાણ અપાન સમાયુક્તમ. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન, અને પંચ પ્રાણ કહેવાય છે. કોઈ પણ વસ્તુને પકવવી હોય તો એને ચૂલે ચડાવવી પડે. ચૂલે ચડાવ્યા વગર નથી દાળ પાકતી, નથી શાક પાકતું, નથી સંભારા પાકતા. અને જે આપણે કહીએ પકવાન, હકીકતે પકવાન છે. પક્વ એટલે પાકેલું અન્ન, પણ પકવાન એટલે આપણે માનભોગ, શીરો એવું કંઈક કહેતા હોય. બધું અમારી ઘરે પકવાન ને ભજીયા બનાવ્યા. પકવાન એટલે પાકેલું, ઓલરેડી પાકેલું અન્ન, એને પકવાન. જે ગરમ થાય છે ચૂલા ઉપર એ જ સુપાચ્ય છે, ડાયજેસ્ટિવ ખોરાક એ જ છે. શ્રીખંડ, શાસ્ત્રમાં ના જ પાડી છે લ્યો શ્રીખંડ ખાવાનું. અને શ્રીખંડ વગર મારે જ નથી હાલતું સાહેબ. હવે ક્યાં જવું? બહુ ભાવે, બહુ ભાવે. અંદર અગ્નિ છે, એની અંદર આપણે પાણી મતલબ ઠંડુ શ્રીખંડ નાખીએ છીએ, વિરોધાભાસ થાય છે. હંમેશા ઉર્જા શરીરમાં રહેલી છે. ગમે તેવો શિયાળો હોય, ગમે તેટલી ઠંડી હોય, પણ શરીરની અંદર ગરમાવો છે. ભયંકર શિયાળાની અંદર પોતાના હાથની સામે શ્વાસ લેવો
ગરમ ગરમ ઉચ્છવાસ નીકળશે. મારી બહાર એટલી ટાઈટ અને અંદર કેમ ગરમાવો? અહમ વૈશ્વાનરો ભૂત્વા, ભગવાન કહે છે હું છું. તમારી અંદર હું ઉર્જા સ્વરૂપ છે. શા માટે? તમે ગમે તેવું ખાશો, મારે પચાવવું છે. પચામી અન્નમ ચતુર્વિધમ, હું એને પચાવું. અને ખાધેલો ખોરાક જ્યાં સુધી પચે નહીં, પછી અજીર્ણ થાય, અપચો, કબજિયાત. જેનું પેટ સાફ એની જિંદગી સાફ, આવું કીધું છે. બધા રોગો પેટમાંથી જ ઉત્પન્ન થાય છે. ખોરાક કેમ ખાવો? અત્યારે જો આયુર્વેદની શાસ્ત્રની વાત કરશું તો હાંજ પડી જાય. ટૂંકમાં કહી દઉં, અંદર ખોરાક એવો જ નાખવો, એટલો જ નાખવો જે આપણે પચાવી શકીએ. કોઈ પણ ખોરાકને પચતા ઓછામાં ઓછી 4 કલાક લાગે છે. ખેડૂ માણસ સવારમાં શિરામણ કરીને જાય, 6 વાગે, 6:30 વાગે, 7 વાગે, 11 વાગે ત્યાં બડબડિયા બોલવા માંડે. ભૂખ લાગવી જોઈએ. કારણ કે 7 વાગે, 6 વાગે ખાધું હોય તો 7, 8, 9, 10 ને 11, 5 કલાક થઈ ગઈ. બધું બળી ગયું હોય, પચી ગયું અને ખવાય. પછી તો 12 માંડ વાગે. 12 માંડ વચમાં કોરેડ કરે. 12 વાગે ખાધું હોય પછી રોંઢડી. અશોકભાઈ કાલે જ આપણે વાત થઈ હતી, કા કરાય. 3.5, 4 કલાક થાય એટલે ભૂખ લાગે, ખવાય. આ તો પેટમાં 12 સાડા 12 ખાધું અને ઉપર પાછું કુછ મીઠા હો જાય. શ્રીખંડ ખાય, ગુલ્ફી ખાય, ઓલો જ્યુસ પીવે. અરે ઓલું પડ્યું છે એને તો પચવા દો. અને પાછા 2:30 વાગે ચા પાણી પીએ તો 2 રોટલા ત્યારે દાબી જાય. 4, સાડા 4 વાગે પાછો નાસ્તો કરે. ઘેરે સાંજે 7 વાગે જઈને પાછા રોટલા. હવે આ 6 કલાકમાં 11 વખત ખાધું હોય એ આ પેટ ક્યાંથી પચાવી લે? પછી એમ કે આ પેટમાં જરા ગડબડ થઈ ગઈ છે, ખાધું છે. એક ભોજનને પચાવવા માટે 4 કલાકનો સમય લાગે એમ આયુર્વેદ શાસ્ત્ર કહે છે. વચમાં જલ પીવું એવું કીધું છે. ભૂખ લાગે તો જલપાન કરો, અથવા તો સામાન્ય ફ્રૂટ, સફરજન, દ્રાક્ષ, ચીકુ. પણ અનાજને પચવા માટે તો સમય લાગશે. તો કેવું ખાધું, કેટલું ખાધું છે એના કરતા કેવું ખાધું છે, ભોજન લીધું છે એ મતલબ કે બધાય જમે તો છે જ, બધા ખાઈ પીએ છે, પણ કોણ કેવું અને કેટલું ખાય છે એ મહત્વનું છે. બધા કપડાં પહેરે જ છે, પણ કોણ કેવા ને કેટલા પહેરે છે એ મહત્વનું છે. બધા વિચારે છે, પણ કોણ કેવું ને કેટલું વિચારે છે એ મહત્વનું છે. બધાએ ભાગવત કથા સાંભળી છે, પણ કોણે કેવી ને કેટલી સાંભળી છે એ મહત્વનું. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન, જેના ભાગ્યનો ઉદય થયો હોય એને જ ભાગવત કથા સાંભળવા મળે. મતલબ ઇન રિયલ મિનિંગ, ખરા અર્થમાં ભાગવત કથા સાંભળવાની વાત છે. ટીવીમાં બેઠા બેઠા લાંબા પગ કરતા કરતા, પાન માવો ખાતા ખાતા ભાગવત કથા સંભળાય છે. ગમે ત્યાં ઉકરડા ઉપર બેસીને મોબાઈલ ઉપર ભાગવત કથા આપણે સર્ચ કરીને યુટ્યુબમાં જોઈ શકીએ છીએ. આ ભાગવત કથા સાંભળી કહેવાય? ના. દરેકને એક સ્થાન, જીતાસનો જીતશ્વાસો જીતસંગો જીતેન્દ્રિય, 3જા સ્કંદમાં આવશે. કોઈ પણ વસ્તુ કરવા માટે એક સ્થાનની કિંમત છે, એક જગ્યાની કિંમત છે. એ જગ્યાએ જ એ કરાય. એક વસ્તુ દરેક જગ્યાએ ન થઈ શકે. આના માટેના નિયમો છે, આપણા શાસ્ત્રોમાં બતાવેલા છે. તો ભાગવત કથા સાંભળવા માટે ભક્તિની પીઠિકા હોવી જોઈએ, ભક્તિની બેઠક હોવી જોઈએ. આપણે કદાચ મોબાઈલ કે એની પર સર્ચ કરીને જોતા હોય તો એ માત્ર મનોરંજન છે. એનાથી માહિતી મળશે, જ્ઞાન નહીં મળે. ભાગવત કથા સાંભળવા માટે થોડું તપ કરવું પડશે. બેસવાની તકલીફ થાય. ભટ્ટ બાપા એક ધારો એમને હાલી જ મળ્યા હોય, ચા પીવાની ઈચ્છા થાય, આંટો મારવાની ઈચ્છા થાય, પણ નહીં. પગમાં કળતર થાય છે, લાંબા ટાંટિયા કરવા છે, પણ આમાં કેમ જાવું? આને કહેવાય તપ. ભક્તિ કરવા માટે કષ્ટ સહન કરવું પડશે, તપ સહન કરવું પડશે, અને તો એ ભક્તિની એ તપનું ફળ મળશે. તો પરિશ્રમ પૂર્વક કથાનું શ્રવણ કરવું,
એવું શાસ્ત્રમાં લખ્યું છે. તો ભાગવત કથા તો આપણે બહુ સાંભળી છે, હજી પણ સાંભળતા રહેશું. પણ એ ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિત એને ક્યારે કહેવાય? જ્યારે પરિશ્રમપૂર્વક, જિજ્ઞાસાથી, વિનયથી, વિવેકથી, દીન ભાવે કથા સાંભળવામાં આવે તો સમજવું કે આજે મારા ભાગ્ય ખુલ્યા છે. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિત, મારા અનેક જન્મના ભાગ્યનો ઉદય થયો છે, ત્યારે મને ભગવાનની કથા મળી છે. તતઃ શૃણવન પપઠન વિચારણ પરો ભક્ત્યા વિચન્ને નરઃ. સનત કુમારોએ ભગવાનની કથા આદરી ભાગવત કથા નારદ મુનિ એકલા સાંભળવા વાળા છે. પણ આ તો ભક્તિનો મહિમા છે ને ભગવાનનો. અને ત્યાં સારા સારા ઋષિ મુનિઓને ખબર પડી કે ગંગા કાંઠે તો ભાગવત પારાયણ બેઠી. હાલો હાલો, ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન, ગૌતમ, મેધાતિથિ, દેવલરાત, રામ, ગાધિસૂત, શાકલ, ઓહો, વ્યાસ, પરાશર. વ્યાસ મુનિ કોણ? સુખદેવજીના પિતા. કેટલા બધા ઋષિ મુનિ, હાલો કથા સાંભળવા, હાલો એલા આવો આવો બધા. એમ કહેવાય છે કે અમુક જગ્યાએ નોતરાની જરૂર નહીં. દીકરી છે એના બાપની ઘરે, એ નોતરું ન હોય તોય હળી કાઢીને જવાની છૂટ હોય. પિતાનું ગૃહ છે. માતા પિતાની ઘરે કંઈક મનોરથનો પ્રોગ્રામ છે, અથવા તો કાનગોપીનો રાસ છે, અથવા તો રાંદલ કથાનું પ્રોગ્રામ છે. દીકરીને ખબર પડે તો જવાય. જમાઈ જરાક રીહનું બંબડું ન આવે તો કાંઈ નહીં, ભલે પડ્યો, આપણે ભૂગી જાવ. જમાઈ તો જરાક વટ મારીએ, મને ક્યાં ફોન નથી આવ્યો તો રે. દીકરીને છૂટ છે. દીકરી, બેન, ફઈ એને માવતરની ઘરે ગમે ત્યારે જવાની છૂટ છે. ત્યાં નોતરાની જરૂર હોય. નંબર 2, મિત્રની ઘરે મિત્ર, પોતાનો દોસ્તાર હોય. એમ કહેવાય છે કે મિત્ર એટલે ગુપ્તમાં ગુપ્ત ખાનગી વાત મૂકવાની બારી, એનું નામ મૈત્રી, મિત્રતા. પોતાની પત્નીને પણ વાત ન કરે એ વાત મિત્ર સાથે થાય. એ ફ્રેન્ડ ઇનડીડ ઇઝ ફ્રેન્ડ ઇન નીડ. જરૂરિયાત સમયે જે કામમાં આવે એનું નામ ફ્રેન્ડ કહેવાય, મિત્ર કહેવાય. કૃષ્ણ અને અર્જુન બંને મિત્રો હતા, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું. તો એ મિત્રતા હતી. તો મિત્રને ત્યાં કઈ પ્રસંગ હોય અને મિત્ર દોડીને જાય નોતરા વગર, આમંત્રણ વગર, તો પણ ચાલે. અનેક સત્સંગ, ભજન, કીર્તન, ભાગવત કથા હોય, ત્યાં કોઈનું નોતરું ન હોય તો જવાની છૂટ છે. ભૃગુ, ચ્યવન, વશિષ્ઠ, આ બધા ઋષિ મુનિઓ કે હાલો 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 ગંગા કાંઠે. સનત કુમારો ભાગવત કથા કરે છે. બધા એવા આવે તો ખરા, પણ હાલો ઓટલે બેઠા હતા એને પણ. ભાગવત કથામાં જે વ્યક્તિ આવે એને પુણ્ય મળે છે. 2 વ્યક્તિને લઈને આવે એને 2 ગણું પુણ્ય મળે છે. 3 વ્યક્તિને લઈને આવે એને 3 ગણું. 100 વ્યક્તિને હારે લઈને આવે એને 100 ગણું. હવે તમારી ઉપર આધાર છે કેટલું પુણ્ય પ્રાપ્ત કરવું. જેટલા જેટલા વ્યક્તિઓને કથામાં લાવશો એટલું પુણ્યની વૃદ્ધિ થાય. અને એ જ ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન, એ જ આપણા ભાગ્યનો ઉદય છે. બધા એવા અકડે ઠઠ મેદની જામી ગઈ. ક્યાં? ગંગાને કાંઠે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યાહ શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રેય. સદા સેવ્યા. ચતુર્ભિશ્ચ સ્ત્રીભિસ્તથા. સેવ્યમાનમ કલાનિધિમ. ઠાકુરજીનું સેવ્ય સ્વરૂપ કયું છે? સેવા માટે જે મૂર્તિ છે એને સેવ્ય કહેવાય. બાલકૃષ્ણ પરમાત્માની મૂર્તિ એ આપણું સેવ્યમાન છે, સેવા કરવા માટેનું. અને જુઓ, બીજા બધા દેવતાઓની પૂજા છે, પૂજા અર્ચના. અને આચાર્ય શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે મારી લાલાની તો સેવા છે. સેવા ક્રમ અપનાવવાનું કીધું છે પુષ્ટિ સંપ્રદાયમાં. બીજા સંપ્રદાયમાં જે આપણાથી મોટા હોય એની પૂજા હોય, અને સેવા છે નાનાની કરાય, મોટાની પણ કરાય. કોઈ આપણાથી નાની વ્યક્તિ હોય, નાનો ભાઈ હોય, નાની બેન હોય, માથું દુખે છે તો દબાય. હું એનાથી મોટી છું, હું થોડી દાબું, એમ નહીં.
મા બાપની સેવા દીકરો કરે સામાન્ય છે, પગ ચરણ દાબે આ તે, પણ માં પણ દીકરાને માથું દાબે છે. શા માટે? સેવા છે. તો સેવા છે એ નાનાની પણ થાય, મોટાની પણ થાય. પૂજા માત્ર વડીલોની જ થાય. મા બાપની સંતાન આરતી ઉતારે, પણ મા બાપ દીકરાની આરતી ન ઉતારે. મા બાપ કોઈ દીકરાને ચરણ સ્પર્શ ન કરે. દીકરો છે એ મા બાપને ચરણ સ્પર્શ કરી શકે, ગુરુજનોના. તો પૂજા છે, અર્ચના છે, વંદના છે, આ બધું વડીલોનું, આપણાથી મોટા. લાલો તો નાનો છે, અને એટલા માટે એની સેવા. અને કોઈક સેવા કરે તો કેવી મજા આવે. પગ કોક દાબતું હોય, માથામાં આંગળા ફેરવતું હોય, એવી મજા આવે. સેવા લેવી બધાને બહુ ગમે. હા, છેટેથી આરતી કરે, પૂજા કરે, એના કરતાં કોઈક હાથ દાબે, પગ દાબે તો કેવી મજા આવે. મસાજ, અત્યારે તો મસાજ પાર્લર ખુલી ગયા છે, તો આવું કોક કરે તો મજા આવે. ઠાકોરજીની સેવા કરવા, અને સેવા હંમેશા સ્પર્શ કરીને થાય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 તત્વો કહ્યા છે. અમેરિકામાં એક વખત એક રિસર્ચ મતલબ શોધ થઈ. એક ખેડૂતે પોતાની શેઢાથી 300 ફૂટ દૂર એક ચીકુડીનો રોપ વાવ્યો. ચીકુડી, સુંદર મજાનો ક્યારો. એનાથી 200 ફૂટ દૂર એક બીજી ચીકુડીનો, મતલબ કે બંને એક જ પ્રકારના પ્લાન્ટ્સ, મતલબ પેલા છોડવા, એક જ બિયારણ, એક જ બીમાંથી બનેલું, અલગ અલગ વાવ્યું. અને પછી એક જે પહેલા નંબરનો જે છોડવો હતો ચીકુડીનો, એમાં ગમે તે રીતે પાણીની વ્યવસ્થા કરી, ખાતર પણ ત્યાં આ નળી દ્વારા કે કોઈ પણ રીતે પહોંચી જાય, એની અંદર બધી સાફ સફાઈ થઈ જાય, યોગ્ય ખાતર, છાણિયું ખાતર કે જે કહો તે. ત્યાં ટૂંકમાં ખેડૂતે જવાનું નહીં, એની આજુબાજુ જવાનું નહીં. અને બીજો જે છોડવો હતો ત્યાં ખેડૂત પોતાના હાથેથી જાય, ક્યારો વ્યવસ્થિત કરે, ખરાબ પાંદડા છે એમાંથી કાઢે, પાણી છાંટે, છાણિયું ખાતર નાખે. બંનેનો વિકાસ થાય છે, બંને છોડવા એક સાથે મોટા થાય છે. હા, બંને છોડવામાં ચીકુ આવ્યા. જે ખાતર પાણી એમનેમ એની રીતે જતું હતું, એમાં પણ ચીકુ ઉલટાના મોટા આવ્યા. અને જેની પાસે ખેડૂત દરરોજ જતો, એ છોડવા ઉપર હાથ ફેરવતો, ક્યારો સાફ કરતો, ત્યાં ચીકુ આવ્યા. બંનેનો સ્વાદ જોયો તો જે છોડવાની અંદર ખેડૂત પોતાનો હાથ ફેરવતો હતો, એ ચીકુ મીઠા મધ હતા. અને જે આર્ટિફિશિયલી, કૃત્રિમ રીતે જેનું પાલન પોષણ થતું હતું, એ હતા મોટા, પણ એમાં મીઠાશ ન હતી. આને કહેવાય સ્પર્શ. આને કહેવાય સ્પર્શનું સુખ. ખેડૂત છે એના ખેતરની અંદર જાય, ક્યારા વાળે, ધૂળવાળા હાથ થઈ જાય, પગ થઈ જાય, પણ એ માટી અને એ ખેડૂતનો સંસ્પર્શ છે. શરીર આપણું પંચ માત્રાથી બનેલું છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. માતાનો એના સંતાન ઉપર હાથ ફરે, દીકરાનો વિકાસ થાય. દૂર દૂર દીકરો ને વહુ રહેતા હોય, વરહે એક વખત આવે, હાહુ હારાને પગે લાગે, સાસુ છે માથે હાથ મૂકે, વહુ છે માના પગ દાબે. આ જે સ્પર્શમાં આનંદ છે, અલૌકિક છે મિત્ર. મિત્ર મિત્ર તાલી બજાવે, એકબીજાને ભેટે. આ સ્પર્શને ચૂકવા જેવો નથી મિત્રો. સ્પર્શનું સુખ, વ્યક્તિનું સામીપ્ય અત્યારે બહુ આ યુગની અંદર જરૂર છે. બધું દૂરથી થઈ જાય છે. ખેતી પણ આધું અડધા ભાગે, ચોથે ભાગે આપી દેવામાં આવે છે. પણ જ્યાં સુધી એ ખેડૂત અને એની પત્ની ત્યાં જાય, નીંદે, ખોદે, અને એ જે કણ છે એને જે આનંદ આવશે, એ અન્યમાં નહીં આવે. કથાની અંદર પણ પાસે પાસે બેસીને એકબીજાને સ્પર્શ થવાથી એક પ્રકારની ઉર્જા ઉત્પન્ન થાય છે, એક શક્તિ ઉત્પન્ન થાય છે, અને એ ઉર્જા માણસ વિકાસ માટેનું દ્યોતક એક કારણ બને છે. સનત કુમારો કહે છે કે હે ઋષિ મુનિઓ,
સદા સેવ્યા. ઠાકોરજીનું સેવ્યમાન સ્વરૂપ બાલકૃષ્ણ છે, એને વૈષ્ણવ છે હાથમાં લઈ ઠાકોરજીને નવડાવે. અને એ પણ બીતા બીતા, શિયાળો છે ને, ઠાકોરજીને ગરમ જલથી સ્નાન, ઠાકોરજીને ધાબળી ઓઢાડે.